કલા અને ભક્તિનો અનોખો સંગમ, જેમાં ગોધરાના એક યુવા કલાકારે સૂક્ષ્મ લેખનની અદ્ભુત કલાકારીથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે। નરી આંખે માંડ દેખાય તેવા ઝીણા અક્ષરોથી ધાર્મિક કૃતિઓ તૈયાર કરીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે। ચાલો ભક્તિભાવ અને લેખન કળાનો અનોખો શોધ ધરાવતા અક્ષત સોલંકીની આ અદ્ભુત સિદ્ધિ અને તેમની આ સફર વિશે માહિતી મેળવીએ। અભ્યાસની સાથે જ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા રહેતા અક્ષતને સૂક્ષ્મ લેખનમાં રુચિ થઈ। વર્ષ 2024માં તેમણે 2.5 ફૂટની શ્રી કષ્ટભંજન દેવની છબી તૈયાર કરી। આ છબીમાં માત્ર રંગો નથી, પણ સુંદરકાંડ, હનુમાન ચાલીસા, શ્રી રામ રક્ષા સ્તોત્રમ અને હજારો વખત રામ રામના સૂક્ષ્મ જાપ લખાયેલા છે। કલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તારીખ 30 મે 2024ના રોજ તેમને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। એક અંબેમાની છબી તૈયાર કરી હતી અને એ અંબેમાના અંદર મેં 212 પ્રાચીન ગરબા, આરતી, થાળ અને પાઠ લખીને એક ચિત્ર તૈયાર કર્યું હતું। આ જે બધી વસ્તુ જે ગરબા અને બધી જે જૂના પ્રાચીન ગરબા જે લાવા, એ બધામાં મારા મમ્મીનો મોટો હાથ હતો આના અંદર, જેમને મને બધા પ્રાચીન ગરબા શોધી આપ્યા હતા। એમને કલર કોમ્બિનેશન છે એ બધે મારી મમ્મીએ મને આના અંદર હેલ્પ કરેલી હતી। વર્ષ 2025માં તો અક્ષતે પોતાની માતાની મદદથી માતાજીની ભવ્ય છબી તૈયાર કરી। 27 બાય 23 ઇંચની આકૃતિમાં માત્ર માતાજીની સ્તુતિઓ જ નહીં, પણ 212 પ્રાચીન ગરબાનો સંગ્રહ, કુંજિકા સ્તોત્રમ અને દુર્ગા સપ્તશતીને સૂક્ષ્માક્ષરોથી કંડારવામાં આવ્યા છે। ગુજરાતી સંસ્કૃતિ અને ધાર્મિક વારસાને સૂક્ષ્મ લેખન દ્વારા જાળવવા બદલ અક્ષત સોલંકીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। આજે મારી ઇન્સ્પાયરેશન મારા છોકરાને મળી અને આજે એ ઇન્ટરનેશનલ એવોર્ડ તરફ સુધી પહોંચી ગયો છે, એનું આજે અમને ખૂબ ગૌરવ છે। પેરેન્ટ્સ કરતાં પણ હું આજના છોકરાઓને, ન્યૂ જનરેશનને, ચાઇલ્ડ છે, છોકરીઓ છે, યુવતીઓ છે, એને આવું બધું ઇનોવેટિવ બતાવીને ઇન્કરેજ કરી અને એને મોબાઈલથી થોડા દૂર રહી એ રીતે એને હું પ્રોત્સાહિત કરવા માગું છું। આજના યુગમાં જ્યાં ડિજિટલ કૃતિઓ ઝડપથી આગળ વધી રહી છે, ત્યાં અક્ષત સોલંકી જેવા યુવા કલાકાર પ્રાચીન કળાને નવી ઓળખ આપી રહ્યા છે। ભક્તિ, શ્રદ્ધા અને કલાના સંગમથી પ્રકાશિત આ કહાની દિવાળીના સત્ય અર્થ એટલે કે અંધકાર વચ્ચે પ્રકાશ અને આશા અને આધ્યાત્મિકતાને વ્યક્ત કરે છે। પાર્થ પંચાલ, TV13 ગુજરાતી।